ભુજમાં એબીવીપીના વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન। આદિવાસી વિભાગ પરિપત્રને લઈને ભુજના એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓએ જોરશોરથી વિરોધ પ્રદર્શન કર્યું। આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ છે જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય। વિદ્યાર્થીઓએ આ નિર્ણયને ખૂબ જ હર્ષ અને નિંદા સાથે સ્વીકાર્યું છે અને તેનાથી અસંતોષ વ્યક્ત કર્યો છે। પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના મૂળભૂત હક્કો માટે લડત આપી અને ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ કરી। તેમણે કલેક્ટર કચેરી સામે રોડ રોકી આંદોલન કર્યું, જેથી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે। વિદ્યાર્થીઓએ આંદોલનમાં સામેલ થતા પોતાના સૂત્રો અને પ્લેકાર્ડ્સ દ્વારા પોતાની માંગણીઓ પ્રગટ કરી। વિદ્યાર્થીઓએ જણાવ્યું કે જનજાતિ વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય આદિવાસી સમાજના તાળા છે। તેઓએ ઉમેર્યું કે આ શિષ્યવૃત્તિથી જનજાતિ વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષણ અને વિકાસ માટે મહત્વપૂર્ણ સહારો મેળવ્યો છે। આ નિર્ણયને કારણે તેમને વંચિત ન થઈ જવું જોઈએ। એબીવીપીના વિદ્યાર્થીઓએ સરકારને તાકીદ કરી કે આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે અને શિક્ષણની સુવિધાઓને પુનઃ પ્રદાન કરવામાં આવે। કાયદા અને શાંતિનું પાલન કરતા વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ કરતા અને પોતાના હક્ક માટે લડવાનું નિવેદન આપ્યું। तानाशाही नहीं चलेगी, नहीं किसी से भीख मांगे। नहीं